15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા ચૈત્ર સુદ આઠમના પાવન પર્વે ગોયણીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સર્વજ્ઞાતિની 675 કુંવારિકાને ચૈત્રી નવરાત્રિ આઠમના પાવન દિવસે ગોયણી કરી પૂજન પ્રસાદ તેમજ ભેટ દક્ષિણા અર્પણ કરવામાં આવી. મા ખોડલ સાથે 7 બહેનો અને રામ, લક્ષ્મણ અને સીતાજીના 12 સ્વરૂપોએ આકર્ષણ જમાવ્યું. 50થી વધુ મહિલા પુરુષ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ચૈત્ર માસની નવરાત્રિ અને આઠમના પાવન અવસર પર શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વર દ્વારા 674 કુંવારિકાને ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ગોયણી કરી તેમનું પૂજન પ્રસાદ તેમજ ભેટ અર્પણ કરવામાં આવી હતી. એક ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. શ્રદ્ધા અને ભક્તિના સંગમ સમાન આ પ્રસંગે ચૈત્ર સુદ આઠમના નિમિત્તે મહાપ્રસાદનું સુંદર આયોજન થયું હતું. સર્વજ્ઞાતિની કુંવારિકાનું શ્રી ખોડલધામ સમિતિ અંકલેશ્વરે પ્રથમ વખત ભોજન અને પૂજન કરાવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉમળકાભેર ભાગ લીધો હતો. ભક્તિમય માહોલ અને મા ખોડલ સહિત 7 બહેનોના તથા રામ, લક્ષ્મણ અને માતા સીતાજીના 12 સ્વરૂપોનું આકર્ષણ જોવા મળ્યું હતું. બાળકોના આ દિવ્ય સ્વરૂપોએ ઉપસ્થિત સૌ કોઈના મન મોહી લીધા હતા અને સમગ્ર વાતાવરણમાં એક અનોખી ધાર્મિકતા ફેલાઈ હતી. ભક્તોએ આ 12 સ્વરૂપોના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સેવા અને સમર્પણનો સંગમ આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ખોડલધામ મહિલા સમિતિ, શ્રી ખોડલધામ યુવા સમિતિના 50 જેટલા કાર્યકરોએ ખંતપૂર્વક સેવા આપી હતી. આ પ્રસંગે શ્રી ખોડલધામ દક્ષિણ ગુજરાત ઝોન અધ્યક્ષ અને ટ્રસ્ટી ભરત પટેલ, મનસુખ રાદડિયા, પંકજ ભુવા, જિલ્લા કન્વીનર જયશીલ પટેલ અને અંકલેશ્વર સમિતિ કન્વીનર વિપુલ વેકરિયા, અમીબેન સોજીત્રા તથા તેઓની ટીમ તેમજ દરેક સમિતિના સભ્યો, સ્થાનિક અગ્રણીઓ અને ભાવિકોએ ઉપસ્થિત રહી મા ખોડલના આશીર્વાદ મેળવ્યા હતા અને અંકલેશ્વર સમિતિની આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી હતી. પાલેજ ટાઈમ્સ, ભરૂચ. જય મા ખોડલ. આજરોજ અંકલેશ્વર ખોડલધામ સમિતિ અંકલેશ્વર વતી મા ખોડલનો ચૈત્રી નવરાત્રિના દિવસે ગોયણીનો કાર્યક્રમ રાખેલો હતો, જેમાં 675 દીકરીઓએ ભોજન લીધું, એમની પૂજા કરવામાં આવી અને મા ખોડલની આરતી કરી, રામલલાની આરતી કરી અને દીકરીનું પૂજન કરી અને સરસ મજાનું ભોજન, બેસાડી ભોજન પ્રસાદ કરાયો છે. તેમજ એમને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું અને સાથે સાથે અમારા ખોડલધામના ટ્રસ્ટના ટ્રસ્ટી એવા ભરતભાઈ પટેલ, મંગલમ પરિવાર જે ઝોન અધ્યક્ષ છે, એમના દ્વારા ભોજનની પ્રસાદીની જે કંઈ ખર્ચ થયો એ આપવામાં આવ્યો છે. સાથે અમારા ટ્રસ્ટી છે પંકજભાઈ ભુવા અને બધા જ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા. સાથે ખોડલધામ સમિતિ અંકલેશ્વર અને ખોડલધામ મહિલા સમિતિ તેમજ ખોડલધામ કેડીવાય સમિતિ દ્વારા સરસ મજાનો સૌનો સાથ, સૌના સહકાર સાથે આ કાર્યક્રમ ભવ્ય રીતે પૂર્ણ કરવામાં આવ્યો છે, જેમાં 675 દીકરીને ભોજન આપી અમને ગિફ્ટ વિતરણ કરવામાં આવ્યું.